નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા 7 મોટી ભેટ આપવામાં આવી રહી છે. લાખો કરાર આધારિત આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીએ આઉટસોર્સ કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરી છે, જેનો સીધો ફાયદો રાજ્યના 7 લાખથી વધુ કામદારોને જોવા મળશે. હવે આ કર્મચારીઓને માત્ર યોગ્ય પગાર જ નહીં, પરંતુ રજા, વીમો અને આરોગ્ય સુવિધાઓ પણ મળશે. આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ સર્વિસીસ કોર્પોરેશનની રચના કરી છે, જે કર્મચારીઓ, એજન્સીઓ અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે વન સ્ટોપ સેન્ટર તરીકે કામ કરશે. આ કોર્પોરેશન સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ સિસ્ટમ અને પેમેન્ટ સિસ્ટમને સુનિશ્ચિત કરશે, જેથી કર્મચારીઓને સમયસર પગાર, રજાઓ અને અન્ય સુવિધાઓ મળી શકે. મુખ્યમંત્રી જન આરોગ્ય યોજનાનો ફાયદો શું છે? તો બીજી મોટી જાહેરાત કરતા સીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટ હોમગાર્ડ, પીઆરડી જવાન, ગ્રામ ચોકીદાર, શિક્ષા મિત્રો, પ્રશિક્ષકો, આશા વર્કર, આંગણવાડી, એએનએમ, સફાઈ કામદારો અને રાજ્યના અન્ય કોન્ટ્રાક્ટ વર્કરોને હવે મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સુવિધા આપવામાં આવશે. આ માટે આ કર્મચારીઓ માટે મુખ્યમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન કાર્ડ પણ બનાવવામાં આવશે. પગાર 16 થી 25,000 દર મહિને આપવામાં આવશે. આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ કેટેગરીની પોસ્ટ માટે 16,000 થી 25,000 સુધીના પગારની દરખાસ્ત કરવામાં આવી છે. આ પગાર કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને કામના ફોર્મેટ અનુસાર નક્કી કરવામાં આવશે. આ સિવાય એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે દર મહિનાની 1લી તારીખે પગાર સીધો બેંક ખાતામાં પહોંચે. ઈપીએફ અને ઈએસઆઈની સમસ્યાઓ હલ થશે. અત્યાર સુધી ઘણી વખત એવી ફરિયાદો મળતી હતી કે એજન્સીઓ કર્મચારીઓના ઈપીએફ અથવા ઈએસઆઈ કાપી લે છે, પરંતુ તેનો લાભ યોગ્ય રીતે મળતો નથી. હવે કોર્પોરેશન આ સેવાઓની સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકશે, જેનાથી દરેક કર્મચારીનો હિસાબ સ્વચ્છ રહેશે અને એજન્સીઓની જવાબદારી પણ નિશ્ચિત થશે. પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને તમને લાભ મળશે. કોર્પોરેશન એક પોર્ટલ વિકસાવશે, જેમાં એજન્સીઓ અને કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કર્મચારીઓ આ પોર્ટલ દ્વારા ઈપીએફ, ઈએસઆઈ અથવા તબીબી લાભો જેવી કોઈ પણ સુવિધા માટે અરજી કરી શકશે. સંસ્થાઓ સાથે સંકલન સ્થાપિત કરીને લાભો આપવા માટે કોર્પોરેશન સીધી રીતે જવાબદાર રહેશે. ધન્યવાદ.